ફ્રેન્ડ્સ, આજે આપણે ગુંદા કેરીનું અથાણું કરીશું, જેને બારેમાસ સાચવી શકીએ. એના માટે 1 કિલો ગુંદાને લઈને ધોઈને કોરા કરીને એના ડીટા સાફ કરી નાખ્યા છે અને દસ્તા વડે એને પ્રેસ કર્યું છે, તો એનાથી આપણા ગુંદાને ફાટ પડશે. હવે 1 કિલો ગુંદા સામે 1 કિલો કેરી લીધી છે. એમાંથી 500 ગ્રામ કેરીને ધોઈને છોલીને એના ટુકડા કર્યા છે અને 500 ગ્રામ કેરીને છીણી લીધી છે. હવે જે દસ્તા વડે આપણે જે ગુંદા ક્રશ કર્યા હતા એને ચપ્પુ મીઠામાં બોળીને અને એમાંથી એક એક ઠળિયો છૂટો કરી દેવાનો છે. હવે આપણું કિલો ગુંદા અને કિલો કેરીની સામે 250 ગ્રામ આચાર મસાલો મેં તૈયાર જ લીધો છે. તો 500 ગ્રામ છીણમાં 250 ગ્રામ જેવો મસાલો એડ કર્યો છે અને 500 ગ્રામ કેરીના ટુકડા આપણે સાઈડમાં રાખ્યા છે. હવે આ જે છીણ છે એમાં મસાલો બહુ જ સરસ રીતે ભેળવી દેવાનો છે. મસાલો અને કેરીની છીણ એકદમ ભળી જાય પછી આપણે જે ગુંદા બિયા કાઢીને તૈયાર રાખ્યા છે એમાં એક એક કરીને બધા જ ગુંદા અંદર ભરવાના છે. બધા જ ગુંદા ભરાઈ જાય એટલે એને એક સાફ તપેલામાં એડ કરવાના છે. આપણે તપેલામાં જ કેરી અને ગુંદા મિક્સ કરીશું અને એક દિવસ એમાં ને એમાં જ રહેવા દઈશું. તો આ રીતે બધા જ ગુંદા ભરાઈ જશે અને હવે જે આપણે 500 ગ્રામ કેરીના પીસ રાખ્યા છે એમાં બાકીનો મસાલો, એટલે અડધો મસાલો છીણમાં નાખ્યો હતો અને અડધો મસાલો જે રાખ્યો છે એને કેરીના પીસમાં મિક્સ કરી દઈશું અને એને હલાવીને કેરીના દરેક ટુકડા ઉપર મસાલો કોટ થઈ જાય એ રીતે એને મિક્સ કરી દેવાનું છે. અને આ કેરીના પીસને આપણે જે ગુંદા કર્યા છે એ તપેલામાં સાથે મૂકી દેવાનું છે અને આગળ કહ્યું એમ એક આખો દિવસ તપેલામાં ને તપેલામાં એને રાખવાનું છે. બીજા દિવસે આપણે એક તાંસરામાં 400 ગ્રામ જેવું તેલ લીધું છે અને તેલ ગરમ કરવા મૂકી દીધું છે અને કાચની કોરી બરણીમાં આપણે આ જે મિક્સ કરેલું અથાણું છે ગુંદાને કેરી એને બરણીમાં ભરી દેવાનું છે. ધુમાડા નીકળતું તેલ રૂમ ટેમ્પરેચરે આવે પછી આપણી બરણીમાં તેલને એડ કરવાનું છે. થોડું થોડું તેલ એડ કરતા જવાનું છે કે જેથી અથાણામાં છેક નીચે સુધી તેલ જાય. તેલ નાખતા જવાનું છે. જ્યાં પણ એર હશે ત્યાં તેલ જશે અને બધા જ બબલ્સ નીકળીને આખી બરણીમાં તેલ ભરાઈ જશે. આ અથાણું તેલથી ડૂબોડૂબ રહેવું જોઈએ, એટલે આપણા અથાણાની ઉપર પણ બરણીમાં તેલ રહે એ રીતે તેલ રાખવાનું છે. ટિશ્યુ પેપરથી આપણે સાઈડોમાં સાફ કરીને અને બરણીને એરટાઈટ બંધ કરી દેવાની છે. આ અથાણું આપણું 12 માસ સરસ રહે છે. ફ્રીઝમાં રાખીએ તો કલર એનો એવો ને એવો જ રહે છે. 2 થી 3 દિવસ પછી આ અથાણું ખાવામાં ઉપયોગમાં લઈ શકાય છે. તો તમે પણ આ અથાણું બનાવો અને તમારો અનુભવ મને કોમેન્ટ કરીને જણાવો.